નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26ની તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 1 છે વૈષ્ણવજન, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ખાસ અને મહત્ત્વની વાત એ છે કે હવે તમે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ મેળવી શકો છો અને એ પણ વોટ્સઅપ પર મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર અને જરૂરથી આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 1 વૈષ્ણવજન સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોઈ શકો છો કે આટલું કરો, વાંચો અને સમજ આપણને આપેલી છે। ત્યાર પછી છે વિભાગ બી, એમાં કહ્યું છે કે યોગ્ય જોડકા જોડો। એમાં પહેલું છે વૈષ્ણવજન, તો એને આપણે જોડીશું ક એટલે કે પદ સાથે, અને બીજું છે આદિ કવિ, તો એને આપણે જોડીશું વિકલ્પ ડ નરસિંહ મહેતા સાથે, કારણ કે આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી। પીડીએફ અને પીપીટી એટલે કેવી, તો કે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશનની છે, દરેક પાઠની સમજૂતી કે દરેક પાઠના સ્વાધ્યાયની સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે। અને વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે, તો જરૂરથી વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવી લેજો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ચાલો દોસ્તો, તો જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચાલો, તેમાં ત્રીજી ખાલી જગ્યા, નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ છે, તો જવાબ આવશે ઉપનિષદ। ચોથું, વૈષ્ણવજન એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે વિષ્ણુનો ઉપાસક। પાંચમું, સકળ લોકમાં સહુને ખાલી જગ્યા, તો જવાબ આવશે વંદે। છઠ્ઠું, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યા રે, તો જવાબ આવશે 71। ત્યાર પછી ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સાતમો સવાલ, નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે, તો જવાબ આવશે નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદના નામથી ઓળખાય છે। આઠમું, નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે, તો જવાબ આવશે નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા નામે જાણીતા છે। નવમું, વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું, તો જવાબ આવશે વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું। 10મું, વૈષ્ણવજન બીજા ઉપર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી, તો ઉત્તર, વૈષ્ણવજન બીજા પર ઉપકાર કરે છતાં પણ તેમનામાં અભિમાનનો ભાવ જાગતો નથી। 11મો સવાલ, વૈષ્ણવજન કોને વંદન કરે છે, તો ઉત્તર, વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે। 12મો સવાલ, નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે, તો ઉત્તર, નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે। 13મો સવાલ, રામ નામ શું તાળી રે લાગી પંક્તિનો શો અર્થ થાય છે, ઉત્તર, વૈષ્ણવજનનું ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે। 14મો સવાલ, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી, તો જવાબ આવશે મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। 15મો સવાલ, નકાર માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે, તો નકાર માટે કવિએ ન અને નવ જેવા શબ્દો પ્રયોજ્યા છે। 16મો સવાલ, નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચાયેલા છે, તો જવાબ આવશે નરસિંહ મહેતાના પદો અંત્યાનુપ્રાસ છંદમાં રચાયેલા છે। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે, તો ઉત્તર, જે સકળમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન અને ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે। ત્યાર પછી 18મો સવાલ, પરસ્ત્રી જેને માત્રે એવું નરસિંહ મહેતા શાથી કહે છે, તો ઉત્તર, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે, તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે, તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી, તે પરસ્ત્રીને માતા ગણે છે। 19મો સવાલ, વૈષ્ણવજન કાવ્યમાં કવિજનનો કયો ગુણ તમને વધારે ગમ્યો શાથી, તો ઉત્તર, વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો, કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવા પોતાની જાતને સમર્પિત કરે છે અને એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાના મનમાં પ્રગટ થવા દેતો નથી।
20મો સવાલ, કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો ઉત્તર, જે વૈષ્ણવજન મોહ માયાથી પર હોય છે, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, જેનામાં લોભ કે છળ કપટ ન હોય, જેને કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં હોય, તેવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. 21મો સવાલ, કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? તો જોઈએ ઉત્તર, કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદય વૈરાગી તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે. તેનું ચરિત્ર હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. આ વૈષ્ણવજન મોહ માયાથી પર અને પોતાની જાતને બીજાના દુઃખો દૂર કરવામાં સમર્પિત કરવાનો છે. આથી કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ કહે છે. 22મો સવાલ, વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્વ સમજાવો. તો વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ મુજબ છે: ભલાઈ, નિરઅભિમાન, પવિત્રતા, સત્યનિષ્ઠા, સમાન દ્રષ્ટિ, નિર્મળતા, વૈરાગીપણું વગેરે. આ મૂલ્ય મનુષ્યના ચારિત્ર નિર્માણમાં વિશેષ ભાગ ભજવે છે. આ મૂલ્યો થકી જ વ્યક્તિ કે માણસ પોતાનો વિકાસ સાધી શકે છે. સારા નાગરિક ઘડતરના નિર્માણમાં આ મૂલ્યો પાયા સમાન છે. ત્યાર પછી 23મો સવાલ, નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે? તો જોઈએ ઉત્તર, વૈષ્ણવજનનો સામાન્ય અર્થ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્તિ થાય છે. નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એટલે સજ્જન માણસ. સાચો વૈષ્ણવજન બીજાની પીડાને આત્મસાત કરી અને તેને મદદરૂપ થાય છે. તે નમ્ર હોય છે, જગતમાં સૌને વંદન કરે છે, તે કોઈની નિંદા કરતો નથી, તે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે, તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, તેને મોહમાયા સ્પર્શતા નથી, તે સદાય રામ નામની ધૂનમાં લીન હોય છે. ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ. એમાં 24મો સવાલ, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. ચાલો, તો સમદ્રષ્ટિ અને તૃષ્ણા શબ્દની સાચી જોડણી આપણે દર્શાવેલી છે. પછી 25માં છે શબ્દોની સાચી સંધિ. તો જુઓ, દ્રષ્ટિમાં થશે દશ પ્લસ તી, તૃષ્ણા એટલે તૃષ પ્લસ ના, અને વ્યાપ એટલે વી પ્લસ આપ. ત્યાર પછી છે બ, નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. તો નિસ પ્લસ ચલ એટલે કે નિશ્ચલ, નિર પ્લસ મળ એટલે નિર્મળ. 26મું, નીચેના શબ્દોના સમાસ કાઉન્સમાંથી શોધીને ઓળખાવો. વૈષ્ણવજન તો કર્મધારય સમાસ, રામ નામ તો તત્પુરુષ સમાસ, અને સમદ્રષ્ટિ તો કર્મધારય સમાસ. ત્યાર પછી ચોથું છે પરસ્ત્રી, તો અહીંયા કર્મધારય સમાસ, પરધન તો કર્મધારય સમાસ, કામક્રોધ તો દ્વંદ્વ સમાસ, અને નરસિંહ તો તત્પુરુષ સમાસ. ત્યાર પછી છે 27મું, નીચેના શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. નિંદવું એટલે કે ઠપકો આપવો, અને નિંદવું એટલે ઘાસ દૂર કરવું. ત્યાર પછી છે 28મું, નીચેના શબ્દમાંથી પ્રત્યય શોધી જણાવો. આય કયા પ્રત્યય તરીકે લાગે છે? તો પર પ્રત્યય. અભિમાની, તો એમાં પર પ્રત્યય. વણલોભી તો પૂર્વ પ્રત્યય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 29, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અભિમાન એટલે કે ઘમંડ, દ્રઢ એટલે મજબૂત, તન એટલે શરીર, સકળ એટલે બધું, નિંદા એટલે ટીકા, જીહા એટલે લોલક. અને 7મું, નીચેનામાંથી કયો શબ્દ જે છે તે જનની શબ્દનો સમાનાર્થી નથી? તો જનની શબ્દનો જે સમાનાર્થી નથી એટલે કે જનની શબ્દનો સમાનાર્થી નથી એવો શબ્દ જે છે આપણે અહીંયા લખવાનો છે. તો જનની શબ્દનો જે સમાનાર્થી છે ને એ ભગીની છે, બરાબર છે. તો જનની શબ્દનો સમાનાર્થી નથી એવું કીધું છે, એટલે બા અને માતા બંને આવશે, બરાબર. તો અહીંયા જવાબ આવશે બા અને માતા. ખાસ મિત્રો ધ્યાન આપજો, અહીંયા જવાબ આવશે બા અને માતા. ત્યાર પછી છે 30મું, નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. અભિમાન તો ભાવવાચક સંજ્ઞા, પીડા તો ભાવવાચક સંજ્ઞા, જનની તો જાતિવાચક સંજ્ઞા, તૃષ્ણા તો ભાવવાચક સંજ્ઞા, અને મોહ તો ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી આપણને કહ્યું છે કે નીચે આપેલી સંજ્ઞાઓને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનાઓમાં કરો. વૈરાગ્ય તો ભાવવાચક સંજ્ઞા, કામ તો ભાવવાચક, ક્રોધ તો ભાવવાચક, દર્શન તો ક્રિયાવાચક, કુળ તો સમૂહવાચક, માયા તો ભાવવાચક, અને નરસિંહ તો વ્યક્તિવાચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તાળી લાગવી તો લગ્ની લાગવી, 71 કુળ તારવા તો બધા પૂર્વજોનો ઉદ્ધાર કરવો. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. સર્વ તરફ એક સમાન નજર તો સમદ્રષ્ટિ, સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તો વૈરાગ્ય, જે લોભી નથી તેવું તો નિર્લોભી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 33, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો. ઉપકારનો વિરુદ્ધાર્થી અપકાર, નિંદાનું વખાણ, અભિમાનનું નિરાભિમાન, દેઢનું ઢીલું, નિશ્ચલનું અનિશ્ચલ. ત્યાર પછી છઠ્ઠું છે સમનું વિષમ, વૈરાગીનું સંસારી, લોભીનું વણલોભી, કપટનું નિષ્કપટ, અને વૈરાગ્યનું સાંસારિક.
ત્યાર પછી 34મું છે તળપદા શબ્દોના શિષ્ટરૂપ. તો આણે એટલે કે લાવે. બીજું છે કાચ એટલે ચારિત્ર. ત્રીજું છે ભણે એટલે કહે. ચોથું છે વાચ એટલે વાણી. પાંચમું છે દર્શન એટલે કે દર્શન. છઠ્ઠું છે તીરથ એટલે કે તીર્થ. સાતમું ઝાલે એટલે પકડે. અને આઠમું કેની એટલે કોની. ત્યાર પછી છે 35મું નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને પ્રકાર જણાવો. એમાં પહેલું જીહા થકી અસત્ય ન બોલે. તો અસત્ય એ ગુણવાચક વિશેષણ. બીજું વૈષ્ણવજન 71 કુળ તારે એટલે કે 71 તો સંખ્યાવાચક વિશેષણ. 36મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી પ્રકાર જણાવો. તો પરધન નવ ઝાલે હાથ રે. તો ઝાલે એ રીતિવાચક વિશેષણ. 37મું નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો વૈષ્ણવ તો વ વત્તા ઐ વત્તા શ વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા વ. બીજું છે નિશ્ચલ તો ન વત્તા ઈ વત્તા શ વત્તા ચ વત્તા અ વત્તા લ વત્તા અ. ત્રીજું છે સમદ્રષ્ટિ તો સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા શ વત્તા ટ વત્તા ઈ. ચોથું છે વૈરાગ્ય તો વ વત્તા ઐ વત્તા ર વત્તા આ વત્તા ગ વત્તા ય વત્તા અ. પાંચમું છે ક્રોધ તો ક વત્તા અ વત્તા ર વત્તા ઓ વત્તા ધ વત્તા અ. છઠ્ઠું છે તૃષ્ણા તો ત વત્તા ર વત્તા ઉ વત્તા શ વત્તા ન વત્તા આ. સાતમું છે નિંદા તો ન વત્તા ઈ વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા આ. અને આઠમું છે તીર્થ તો ત વત્તા ઈ વત્તા ર વત્તા થ વત્તા અ. ચાલો ત્યાર પછી આપણને આ ધ્વનિ શ્રેણી છે એમના વિશેની સરસ મજાની માહિતી આપેલી છે. મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3થી 10ની કોઈ પણ જે સ્વ અધ્યયન પોથીઓ આવી છે તે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF જો તમારે જોઈતી હોય અને એ પણ વોટ્સઅપ પર PDF જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ પર ઉપલબ્ધ છે. તો જરૂરથી આ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના સોલ્યુશનની PDF મેળવી લેજો. અને આ PDF તમે વોટ્સઅપ પર મેળવી શકો છો દોસ્તો. ખાસ ધ્યાન રાખજો વોટ્સઅપ પર તો જરૂરથી મેળવી લેજો. નંબર તમને અહીં આપેલો છે 70 46 22 22 54. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો જરૂરથી આ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે વિભાગ ડી. નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. જો જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખી કરે. તો જોઈએ આપણે આનો અર્થ વિસ્તાર. અહીં આ પંક્તિમાં કવિએ સુંદર રીતે ધૂપ દ્વારા સંતો એટલે કે સજ્જનોના વ્યક્તિત્વનો ખ્યાલ આપ્યો છે. અહીં પંક્તિમાં કવિએ કહેલું છે કે જેવી રીતે ધૂપ પોતાની જાતને જલાવી અને બીજાને સુગંધ આપે છે તેવી જ રીતે સંતો એટલે કે સજ્જનો પોતાની જાતને ઘસી એટલે કે કષ્ટો સહન કરી બીજાને સુખ આપવાનો પ્રયત્ન કરે છે. આમ આ પંક્તિ દ્વારા ધૂપના ઉદાહરણ આપી અને સંતોના વ્યક્તિત્વને ખૂબ જ સુંદર રીતે કવિએ પ્રગટ કર્યું છે. મિત્રો અહીંયા આપણે ધોરણ 10ની આજે સ્વ અધ્યયન પોથીનો પાઠ 1 જે છે વૈષ્ણવજન તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.